પ્રશ્ન એવો કરે છે કે બહારની પ્રકૃતિ છે એ પરિવર્તન છે ને રિપીટેટિવ છે, અને અંદરની જે પ્રકૃતિ છે એ પણ પરિવર્તનશીલ ને પુનરાવર્તન કરનાર છે. એમ કહેવા માંગે છે કે સંતોના જીવનની અંદર એવું શું છે કે જેથી નિત્ય નવીનતા લાગે છે. આ વિશ્વની અંદર એમ કે બે પ્રકારની વસ્તુ છે, એક ક્વોન્ટિટી છે અને એક ક્વોલિટી છે. ક્વોન્ટિટીની અંદર પ્રકૃતિ છે જે સતત રીતે પરિવર્તન પામે છે એવી પ્રકૃતિ છે, અને ક્વોલિટી છે એની અંદર પ્રેમ છે, શાંતિ છે, આનંદ છે, સૌંદર્ય છે, નિત્ય નવીનતા છે. એટલે આ વિશ્વની અંદર બે વસ્તુ છે ને આપણું જે જીવન છે ક્વોન્ટિટી છે એની અંદર આપણું જીવન છે. એટલે ક્વોન્ટિટીની અંદર આપણું જીવન છે એટલે નિત્ય રીતે આપણે જે પરિવર્તન પામતી રિપીટેટિવ પ્રોસેસ કરી છે. નિરંતર રીતે આપણું જીવન જો આપણે જોવામાં આવે, બાળપણથી વૃદ્ધાવસ્થા લગીનનું જીવન જોવામાં આવે તો રિપીટેટિવ, અને આપણી અંદર ક્રોધ, લોભ, મોહ, ભય, ઘૃણા આ બધી વસ્તુ એની જગ્યાએ એ રીતે જોઈ છે. ને બહારની બાજુ જો આપણે જોઈ તો ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયની જે પ્રક્રિયાઓ બહારના જગતની અંદર થયા રાખે છે. એટલે આ છે ક્વોન્ટિટીમાં જીવી છે ત્યારે આમ છે, અને ક્વોલિટીમાં જયારે જીવી છે, હવે માનો કે એ આપણું હોવું છે એ સ્મૃતિની અંદર છે, વિચારની અંદર છે, શબ્દની અંદર છે. ક્યાં છે આપણું? આમ તો આપણું હોવું જો શબ્દની અંદર હશે, વિચારની અંદર હશે તો એના પોતાના ટ્રેક છે, અને એ ટ્રેક છે એ પુનરાવર્તન, નિત્ય રીતે પુનરાવર્તન કરવા માટે પ્રેરિત કરે છે, ધક્કો મારે છે. બાયોલોજી ધક્કો મારે છે, આપણી સાયકોલોજી છે ધક્કો મારે છે, આપણા સિદ્ધાંતો જે અંદર નિશ્ચિત થયેલા છે ધક્કો મારે છે, અહંકાર છે એ ધક્કો મારે છે. એટલે અત્યારે આપણે ન છૂટકે આપણને ધક્કો મારીને રિપીટેટિવ જીવન છે એ જીવાડે છે, અને આપણે આ સિવાય બીજો કોઈ અત્યારે જે જોઈ તો ઓલ્ટરનેટિવ કોઈ દેખાતો નથી. સામાન્ય જે જીવન જે જીવી છે એની અંદર નથી. તો હવે સંતો છે એ કેવું જીવન જીવે છે કે જેથી એને આ પુનરાવર્તન થવા છતાં નિત્ય રીતે નવીનતા લાગે છે? એવું શું છે? એમ આપણી અંદર જે હોવાપણું છે, હવે આ હોવાપણાની અંદર જેમ જે વ્યક્તિ જીવે છે, અત્યારે આપણું એક જીવન છે કે જેની અંદર આપણે કાલે જોયેલી વ્યક્તિ, કાલે જોયેલી પરિસ્થિતિ, કાલે જોયેલું વાતાવરણ એને જયારે આપણે અત્યારે જયારે જોઈ છીએ ત્યારે આપણને જે ભૂતકાળનો જે સંસ્કાર છે એ આપણને જેવું દેખાડે છે એવું જ લાગે છે. એટલે આપણે અત્યારે જે જોવાની જે પ્રક્રિયા કરી છે એ સ્મૃતિમાંથી, ભૂતકાળમાંથી કરી છે, અને આ સ્મૃતિ અને ભૂતકાળમાં આપણે કરતા હોવાથી એટલે આપણે જે વસ્તુ છે જેવી છે એવી દેખાતી નથી, પણ આપણું અંદરનું જે સંસ્કારનું જે માળખું છે એ પ્રમાણે આપણને દેખાય છે. એટલે નિત્ય નવીન દેખાતી નથી. કાલે એક વ્યક્તિ છે, એ કાલે વ્યક્તિને જોયેલી છે ને કાલે વ્યક્તિએ ક્રોધ કરેલો છે, કાલે એક વ્યક્તિ હતી એને મને પ્રેમ આપેલો છે, તો જે વ્યક્તિએ મને ક્રોધ કરેલો છે તો એને હું ક્રોધની નજરે જોઉં છું, અને અત્યારે એનું પરિવર્તન થઈ ગયું છે, એની અંદર અત્યારનો જે મૂડ છે એ અલગ છે, પણ હું કાલની નજરથી જોઉં છું, એટલે મને નિત્ય નવીન છે એ લાગતું નથી. એટલે પુનરાવર્તન લાગે છે, નવીન નથી લાગતું. એટલે નવીનતાની નિરંતર રીતે બહાર શોધ કરે છે. એટલે હવે એમ કે જે સંતો છે એની આગળ એવી કઈ દ્રષ્ટિ છે કે જેથી એ વસ્તુને નિત્ય રીતે નવીન રીતે જોવે છે? તો એ કે સ્મૃતિનું માળખું જયારે નથી હોતું, અત્યારે આપણી આગળ સ્મૃતિનું માળખું છે, અને આ સ્મૃતિનું માળખું છે એટલે સ્મૃતિના માળખા આગળ ભૂતકાળ છે, ને ભૂતકાળ છે એ ભવિષ્ય તરફ ગતિ કરે છે. એટલે અત્યારે કંઈ પણ જોવામાં આવશે એ ભૂતકાળ સાથે બંધાયેલું હશે, એટલે નિત્ય રીતે નવીન નહીં હોય. કાલે જોયેલી વસ્તુ, કાલનો સંસ્કાર છે આજે જોવાનો પ્રયત્ન કરશે. એટલે હવે આ જે આ સંત છે એ જોવે છે એ ક્યાંથી જોવે છે? તો એ કે એનું જે જોવાનું છે આ સ્મૃતિની અંદરથી નથી, એ ભાનનું તત્વ છે, હોવાપણાનું જે તત્વ આપણી અંદર છે એ હોવાપણાના તત્વની અંદરથી એ જોવે છે. એટલે સ્મૃતિ છે એ વાસી છે, સ્મૃતિ છે એ વાસી છે, પણ આ અત્યારની જે દ્રષ્ટિ છે
એ ભૂતકાળ અને ભવિષ્યકાળને સ્પર્શ કર્યા વગરની દ્રષ્ટિ છે, એટલે તાજી દ્રષ્ટિ છે. અત્યારે હું જે જોઉં છું તો અત્યારે કાલનું કઈ નથી, અત્યારે હું આ ક્ષણની અંદર જીવું છું અને આ ક્ષણની અંદર વસ્તુને જોઉં છું, વ્યક્તિને જોઉં છું, પરિસ્થિતિને જોઉં છું, વાતાવરણને જોઉં છું, અને ભૂતકાળ છે એને ટચ કરતો નથી. અને ભૂતકાળ એને જો ટચ ન કરતો હોય તો અત્યારે જે છે, જેવું છે એવું અંદરની જે વર્તમાનની જે દ્રષ્ટિ છે એ મને આર પાર દેખાડે છે કે અત્યારે આ છે. તો એની અંદર આજે આ સંત જે જોવે છે એ અત્યારની આ ક્ષણની દ્રષ્ટિથી જોવે છે કે આ ક્ષણે આ વ્યક્તિમાં શું છે. તો આ ક્ષણે જે આ ક્ષણ છે અને આ ક્ષણ છે એ ટચ કોને થઈને આવેલી છે, તો એ કે આ ક્ષણ છે, વર્તમાન ક્ષણ છે એ પ્રેમને ટચ કરે છે, આનંદને ટચ કરે છે, પ્રજ્ઞાને ટચ કરે છે, અને પ્રજ્ઞાને ટચ કરીને વસ્તુને જોવે છે. એટલે પેલી વસ્તુ છે કે સામે જે દેખાય છે એને પેલું આ જોવે છે, એમાં પેલું જે દેખાય છે એમાં કલર ચડતો નથી, એક. બીજી વસ્તુ જે ફેક છે એને જોવે છે. ત્રીજી વસ્તુ ફેકની પાર જે સત્ય છે એને પણ જોવે છે. એટલે આ સંત જે જોવે છે એ શું જોવે છે, તો કે અત્યારનું જે ફેક છે એને તો જોવે જ છે, પણ ફેક્ટ જોયા સિવાય ફેકની પાછળ જે સત્ય જે છુપાયેલું છે, હોવાપણું જે છુપાયેલું છે એને પણ જોવે છે. એટલે આ સંતની દ્રષ્ટિની અંદર શું છે, તો કે સંતની દ્રષ્ટિની અંદર ભૂતકાળ નથી, ભવિષ્યકાળ નથી, પ્રજ્ઞા છે, અત્યારે વર્તમાનની દ્રષ્ટિ છે, તાજી દ્રષ્ટિ છે. તો આ તાજી દ્રષ્ટિ છે એ અત્યારનું જેવું છેવું, હવે ભયંકરમાં ભયંકર તથ્ય હોય તો ભલે, ભયંકરમાં ભયંકર તથ્ય હોય તો ભલે, અને આમ હારામાં હારી વસ્તુ હોય તો પણ ભલે, પણ એ જેમ છે એમ જોવે છે. અને જેમ છે એમ જોવે છે એટલું નહીં, પણ જેમ છે એમ જોવા દ્વારા એની અંદર લર્નિંગ થાય છે. હવે જયારે આપણે ભૂતકાળ સાથે બંધાયેલા નથી હોતા ત્યારે એક ઘટના છે, માનો કે એક વ્યક્તિ સ્વાર્થ કરે છે, આપણે ભૂતકાળની ઘટના સાથે સંબંધિત નથી અને એને સ્વાર્થ કર્યો છે. તો આ સ્વાર્થની જે ઘટના છે એ કેવી આપણે ગણશું? લોભની કોઈ ઘટના કરે છે, કોઈ પોલિટિક્સ રમે છે, તો આપણે એને કેવી રીતે જોશું? માનો કોઈ આપણી સામે એવું કર્યું છે તો આપણે શું કરશું? આપણે શું કરી છે અને સંતો શું કરે છે? માનો કે એક સામે એક ઘટના ઘટી, કોઈ વ્યક્તિએ સ્વાર્થ કર્યો, કોઈ પોલિટિક્સ કર્યું, કોઈ લુચ્ચાઈ કરી, કોઈ પોતાનો લાભ થાય એના માટે બીજાને નુકસાન થાય એવું કંઈક કર્યું, તો આપણે એ જોયું તો આપણે શું કરશું? એટલે આપણે એમ થાય કે આને આમ કેમ કર્યું, અને એને આપણે દોષિત ઠેરવશું. આપણે શું કરી કે એને આપણે દોષિત ઠેરવી, પણ જો એને દોષિત ન ઠેરવી, એને કાંઈ ન ઠેરવી, અને તમે આપણે જુદા જુદા પ્રકારના ટીવીઓ આવે છે, ટેપ રેકોર્ડો આવે છે, તો જુદા જુદા લેબલમાં હોય છે. એની અંદરની રચના કેવી હોય છે? બધાની રચના, આંતરિક રચના, બહારનું મોડેલ ગમે તે હોય, બહાર કંપનીનું નામ કોઈ પણ હોય, પણ અંદરની રચના સેમ હોય છે. એવી રીતે જયારે એક ઘટના ઘટે છે અને ભૂતકાળ સાથે સંબંધિત નથી હોતા, આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, એવા ભાવ આપણી અંદર હોતા નથી, એની સાથે કનેક્શન હોતું નથી, તો એક ક્ષણે વૈશ્વિક માઇન્ડ છે એ આપણને સમજાય છે. વૈશ્વિક માઇન્ડ એટલે એક વ્યક્તિ જે વર્તન કરી રહી છે એ વર્તન છે એની અંદર વૈશ્વિકતા છે, એ વ્યક્તિગત નથી વસ્તુ. કોઈ પણ વ્યક્તિ છે એ અત્યારે કાંઈ પણ કરી રહી છે, એની પાછળ લાખો કરોડો વર્ષની હિસ્ટ્રી છે. લાખો કરોડો વર્ષની 1 કોષી, 2 કોષી, 3 કોષી, 4 કોષી, 5 કોષી માંથી એની અંદરના સંસ્કારના આખા માળખાઓ એની અંદર પ્રગટ છે. સ્વતંત્ર રીતે એનું પોતાનું કાંઈ નથી. એટલે એક વ્યક્તિ સ્વાર્થથી વર્તે છે ત્યારે આપણે જો તટસ્થતા પૂર્વક જો હોય તો આપણને વૈશ્વિક એક નિયમ સમજાય છે કે આ તો આમ જ હોય, અને આપણને અંદર લર્નિંગ થાય, આપણને એક આનંદ થાય. જયારે આપણે આ દોયડાથી, ભૂત અને ભવિષ્યના દોયડાથી અટવાયેલા ન હોય, એની સાથે સંબંધિત ન હોય, તો એક પ્રકારનો આનંદ, લર્નિંગનો આનંદ આવે છે. એક પ્રકારનું જે ડિટેચમેન્ટ છે એનો આપણને આનંદ આવે છે કે આપણે કોઈ વસ્તુ સાથે ડિટેચ નથી, એટલે એક લર્નિંગ પ્રોસેસ થાય છે, એક નવીનતાની પ્રોસેસ થાય છે. જયારે ભૂત અને ભવિષ્ય સાથે આપણે જોડાયેલા નથી હોતા ત્યારે એક આશ્ચર્યનો ભાવ હોય છે, લર્નિંગનો ભાવ હોય છે, આનંદનો ભાવ હોય છે, કંઈક આપણને સમજાણું. તો આ ઘટના ઘટે છે એક વ્યક્તિની અંદર, પતિની અંદર, મા બાપની અંદર, કોઈની અંદર ઘટે, પણ એ જે ઘટના ઘટે છે એ વૈશ્વિક છે,
એ વ્યક્તિગત નથી. એ જે ઘટના છે, મારી અંદર સ્વાર્થનો વિચાર આવે છે અને આખા વિશ્વની અંદર સ્વાર્થનો વિચાર છે. મને એટેન્શન જોઈ છે, બધા આખા વિશ્વના લોકો, હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, બધા લોકોને એટેન્શન જોઈ છે. બધા લોકોની અંદર પોતે બોલે અને બીજા લોકો માને, શાસન કરવાની જે ઈચ્છા છે કોમન છે. રાગ છે, દ્વેષ છે, લોભ છે, ઘૃણા છે, હિંસા છે, એ આ બધું કોમન છે. તો હવે આ કોમન છે તો એના દ્વારા આપણે વૈશ્વિક, હવે જયારે આપણે એમ કહીએ છીએ કે મારા જીવનનો પ્રશ્ન છે, મારા મા બાપનો પ્રશ્ન છે, મારી પત્નીનો પ્રશ્ન છે, મારા પતિનો પ્રશ્ન છે, મારા સગા સંબંધીનો પ્રશ્ન, તો એ કે મારો પ્રશ્ન નથી, વૈશ્વિક છે. તમારે જેમ પ્રશ્ન છે એમ દરેક વ્યક્તિની ઘરે 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 પૂછો તમે, કોઈને કોઈ પ્રકારની સમસ્યાઓ છે, અને આ સમસ્યાઓ છે એ બિચારો આ વ્યક્તિ છે એ પેદા નથી કરતો, એની અંદર જે વૈશ્વિક મન દાખલ થયું છે એ પેદા કરે. તો આપણે જે અત્યારે જે દ્રષ્ટિથી આપણે જોઈ છે ને કે આ વ્યક્તિ જવાબદાર છે, ત્યારે આપણે એમ નહીં ઠેરવી, કારણ કે એ જે બહારની જે ડેટા આવેલી છે અને એ જે બહારની ડેટા છે, એ બહારની ડેટાને ધક્કો મારીને લાવ, અંદર કોઈ નથી, આપણી અંદર કોઈ કરતા કોઈ હાજર નથી. આ ધર્મશાળા છે અને આ ધર્મશાળાની અંદર જે વિચાર આવે છે, જે વૃત્તિ આવે છે, એને ફોલોઅપ કરી છે આપણે, એ આપણને પુશઅપ કરે છે અને આપણે એની સાથે દોરાઈ જઈએ છીએ. તો આપણું જે કર્મ છે એ સ્વતંત્ર કર્મ નથી. અને આપણે આ જયારે ભૂત અને ભવિષ્ય સાથે જોડાયેલા નથી હોતા તો પ્રતિક્ષણે એક આનંદ આવે છે, એક સમજ પ્રગટ થાય છે, એક આશ્ચર્ય પ્રગટ થાય છે. એટલે આ જે પ્રશ્ન છે એની અંદર એમ કે છે ને કે સંતો છે એની અંદર શું હશે, તો કે સંતો છે એ વર્તમાન સાથે જોડાયેલા છે. વર્તમાન સાથે જોડાયેલા છે એટલે ભૂત અને ભવિષ્ય છે, અત્યારે ભૂત અને ભવિષ્યની જગ્યાએ પડેલા છે, પણ અત્યારે આ ક્ષણે આ વ્યક્તિ અથવા આ પરિસ્થિતિ છે એને આ ક્ષણથી જોવે છે, કાલની ક્ષણથી નથી જતા. કાલે ભલે એને ગુસ્સો કરેલો, પણ અત્યારે એનો મૂડ કેવો છે, અત્યારે એનો ભાવ કેવો છે, કે અત્યારે એનો તો ભાવ જુદો જ છે. તો આપણે કાલથી જોઈ છીએ એટલે રિપીટેટિવ, આપણે જે ભૂત અને ભવિષ્યની સ્મૃતિથી જોઈ છીએ એટલે રિપીટેટિવ હોય છે. અને આપણે હંમેશા કંઈક નવીનતા શોધવા માટે બહાર જવું પડે છે, પરિસ્થિતિને ગોતવી પડે છે, એક આનંદનો ઓબ્જેક્ટ ગોતવો પડે છે. ત્યારે આની અંદર તો હવાનો સ્પર્શ થયો અને હું મન બુદ્ધિ સાથે જોડાયેલ નથી, પણ ડાયરેક્ટ રીતે હવાનો સ્પર્શ મને થાય. તો હવાનો સ્પર્શ મને થાય તો એક પ્રકારનો મને આનંદ આવે. હવાના સ્પર્શની અંદર કાંઈ નથી, પાંદડું જે ખખડે છે એમાં કાંઈ નથી, પાંદડાનો ખખડાટનો અવાજ આવે છે અને મને અંદર આનંદ આવે છે. તો એ કે એમ કેમ થાય છે, તો કે હું જે જગ્યાએ છું, જે વર્તમાનની અંદર છું, જે જગ્યા છે એ આનંદપ્રદ છે, પ્રજ્ઞામય છે. તો કે આ પ્રજ્ઞામય દ્રષ્ટિથી હું આ જોઉં છું અને ડાયરેક્ટ રીતે પ્રકૃતિ અને પુરુષનો જે રાસ કહેવાય, પ્રકૃતિ અને પુરુષની જે સીધો ડાયરેક્ટ રીતે કોન્ટેક્ટ, ડાયરેક્ટ રીતે રાસ ઈ રમાય તો શું થાય કે આ ક્ષણે જે ઘટના, હાવ સિમ્પલ ઘટના હોય, અંજવારીની ઘટના હોય, કોઈ પણ ઘટના હોય, તો એની અંદર આપણને આનંદ આવે છે. તો કે આપણે ક્યાં છીએ, તો કે આ પ્રકૃતિની જે ભૂત અને ભવિષ્ય છે એ સ્મૃતિમાં નથી, પણ આપણે ક્યાં છીએ, તો કે આપણે જે છીએ એ વર્તમાનની અંદર છીએ, વર્તમાનના પ્રકાશમાં છે, સૌંદર્યમાં છે, આનંદમાં છે, પ્રેમમાં છે. આ પ્રેમમાંથી આપણી દ્રષ્ટિ છે પસાર થાય છે, પ્રજ્ઞામાંથી પસાર થઈ અને બહારના જગતની જોવે છે. તો આ બહારનું જગત છે એ નિત્ય રીતે નવીન લાગે છે, નિત્ય રીતે પ્રકૃતિ કાંઈ ને કાંઈ પ્રકારે આપણને શીખવી જાય છે. એટલે સંતોની જે નજર હોય છે એ આવી રીતે હોય છે. એટલે નવીનતાથી જોવાનું નથી હોતું, નવીનતામાં હોવાનું હોય છે. આપણી આગળ જયારે ક્ષણ હોય છે ત્યારે આ ક્ષણ જ હોય છે, અને આ ક્ષણ મને જીવતા નથી આવડતી. માનો કે આ ક્ષણની અંદર હું પસાર થાઉં છું, તો આ ક્ષણ એમ કે છે કે આ કામ જલ્દી પૂરું કરો, આ ક્રિયા જલ્દી પૂરી કરો. એટલે મારી નજર છે એ જે અત્યારનું કર્મ કરું છું એને પૂરી કરવા તરફ છે. આના પછી બીજું, આના પછી ત્રીજું, આના પછી ચોથું, આના પછી પાંચમું. એટલે આ ક્ષણની અંદર મને આનંદ લઈને જીવતા નથી આવડતું, અને આ ક્ષણની અંદર મને આનંદ લઈને જીવતા નથી આવડતું, તો પછી કોઈ ક્ષણમાં આવવાનું જ નથી. એટલે મારા માટે આ ક્ષણ એટલી બધી મહત્વની છે ને, અને આ ક્ષણની અંદર મને જો આવડી ગયું, આ ક્ષણની અંદર જે ભૂતકાળ પ્રગટ થઈ રહ્યો છે, આગળ જઈ રહ્યો છે, જ્યારે જે જગ્યાએ હોઉં ત્યાં હોઉં નહીં, આગળની આ કામ પૂરું કરીને બીજું કરીને ત્રીજું ક્યાં જવું છે,
તો કે આ ક્ષણને જીવતા નથી આવડતી. તો કે આ ક્ષણને જે લોકો જીવશે, આ ક્ષણની અંદર જે છે એ છે, આ ક્ષણની અંદર એક કર્મ છે, બહારનું એક કર્મ છે, અને આ ક્ષણ છે એ હોવાપણા સાથે જોડાઈને કર્મ કરે છે, એટલે કર્મયોગ થાય છે, નકર કર્મકાંડ થાય છે. જયારે આપણે હોવાપણાને, વર્તમાનને સ્પર્શ કર્યા વગર જયારે ક્રિયા કરી છે, કોઈ પણ ક્રિયા છે એ કર્મકાંડ છે, એ ભાર છે, એ પૂરું કરવા માટે હોય છે, એની અંદર આનંદ નથી હોતો. તો એ કે આ ક્ષણ છે એ જેને જીવતા આવડે કે આ ક્ષણ સિવાય, આ ક્ષણ મારી આગળ છે અને આ ક્ષણ સિવાય બીજી કોઈ ક્ષણ નથી, અને આ ક્ષણે મને જો આનંદ લેતા ન આવડ્યો, આ ક્ષણે મને શાંતિમાં રહેતા ન આવડ્યું, આ ક્ષણે મને ભવિષ્યમાં જો હું ગતિ કરી જઈશ તો અત્યારનો આનંદ છે મને ક્યારેય નહીં મળે. તો આ ક્ષણ છે એ મહત્વની છે એવો સંતોને લાગે છે. એટલે નિરંતર રીતે અંતરનો સુધારો આપણે આ ક્ષણમાં કરવાનો હોય છે કે આ ક્ષણમાં હું ક્યાં છું. આપણે પણ નિત્ય નવીનતામાં જો દાખલ થવું હોય તો આ ક્ષણે ક્યાં છીએ આપણે? આ ક્ષણ છે, હું કોઈ પણ કર્મ કરું છું, ક્યાં છું? કર્મ કેવી રીતે કરું છું? પૂરું કરવા માટે કરું છું, ભારથી કરું છું, ખોવાઈને કરું છું, કઈ રીતે કરું છું? એટલે આ ક્ષણ છે એ આખી આપણી હિસ્ટ્રી બતાવશે, ભૂતકાળની હિસ્ટ્રી, કે આપણી ગતિ છે એ નિરંતર રીતે વર્તમાનમાં નથી એ આપણને બતાવશે. અને વર્તમાનમાં નથી એટલે વર્તમાન છે ને એને અસ્તિત્વ સાથે સંબંધ છે. જે લોકો વર્તમાનમાં, જો આપણો અને પ્રકૃતિનો સંબંધ થતો નથી એનું કારણ શું થાય કે આ વર્તમાન છે એ પ્રકૃતિ સાથે આપણને જોડાવે છે. માનો કે હવાનો સ્પર્શ થાય છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ પ્રકૃતિની અંદર બની રહ્યા છે, અને બની રહ્યા છે એની કઈ ખબર નથી, આપણે આપણા વિચારની અંદર વ્યસ્ત છે. એટલે આપણો અને પ્રકૃતિનો જે સંબંધ જે થવો જોઈએ, સૂર્ય, ચંદ્ર, તારા, પશુ, પંખી, કોઈ યારે થતો જ નથી. એટલે કે આ જે હોવાપણું છે એ આપણને નાભી સાથે જોડે છે, અને નાભી સાથે જે આ હોવાપણું જે જોડે છે, વર્તમાન છે એ નાભી સાથે, અને નાભીમાં જે કોઈ વ્યક્તિ હોય એની અંદર શાંતિ હોય, એની અંદર આનંદ હોય, એની અંદર પ્રેમ હોય. અને આપણે જયારે વર્તમાન ચૂકીએ એટલે શું થાય? જે છે એટલે આપણે જે અસ્તિત્વનું જે કેન્દ્ર નાભી છે, અસ્તિત્વનું કેન્દ્ર જે વર્તમાન છે, એ જે છે એને છોડી દઈ, જે હોવાપણું છે એના તરફ ગતિ કરી, એટલે હોવાપણા તરફ ગતિ કરી છે એટલે ભવિષ્ય તરફ ગતિ કરી છે. એટલે અહીંયા જે આપણો મૂળ બેઝ છે ને, પાયો છે ને એને છોડી દઈશ, અને પાયો છોડી દઈ છે એટલે પાયાની અંદર શાંતિ છે, પાયાની અંદર આનંદ છે, પાયાની અંદર પ્રેમ છે. આ પ્રેમને છોડીને બધી ક્રિયા કરીશ. એટલે હોવાપણાને આપણી નાભી સાથે સંબંધ છે. જે હોવાપણામાં રહેતું હશે, જે વર્તમાનમાં રહેતું હશે એ શાંત હશે, એ આનંદ હશે, અને નાભીમાં જે હોય એની અંદર કોઈ દી કરતા કોઈ પ્રકારનો વિકાર ન હોય, નાભીમાં જે જીવતું હોય એની માટે. એટલે નાભીનો અર્થ છે વર્તમાન, અને વર્તમાન છે એ ડાયરેક્ટ રીતે આપણને જોડાવે છે પ્રકૃતિ સાથે. અત્યારે આપણે વિચારોમાં વ્યસ્ત છીએ, તો વિચારોમાં વ્યસ્ત છીએ તો આપણને બહારની પ્રકૃતિમાં શું બની રહ્યું છે કે ખબર જ ન પડે. અંગ્રેજીમાં બે શબ્દો છે, માઇન્ડફુલનેસ. તમે કહ્યું છે વર્તમાન ટોટાલિટી જે આખું માઇન્ડ મારું જ્યાં શું ત્યાં હોય એમ, અને પૂરું એબ્સન્ટ માઇન્ડેડનેસ, બે શબ્દો. બરાબર. પણ એ જે માઇન્ડફુલનેસ છે એની અંદર માઇન્ડ નથી, પણ અંદરનો પ્રેમ છે ને એ આખા બોડીની અંદર પ્રેઝન્સ છે. એટલે માઇન્ડફુલનેસ એટલે કોઈને એમ થાય કે આમ બુદ્ધિ હાજર થઈ ગઈ, એમ નહીં. અંદરનું જે પ્રેમ તત્વ છે ને એ પ્રેઝન્સમાં આવી ગયું. અંદરનું જે પ્રેમ તત્વ છે એ નિરંતર રીતે પ્રેઝન્સને ઝંખે છે, અને ઈ પ્રેઝન્સમાં આવી ગયું. એટલે ઈ જે માઇન્ડફુલનેસ છે એ પ્રેમનો પ્રકાર છે, એ બુદ્ધિનો પ્રકાર નથી. અને જો બુદ્ધિનો પ્રકાર લેવો હોય તો ઇમોશનલ નો ઇન્ટેલેક્ચ્યુઅલ, ગુરજીએફ જે કે છે ને, ઇમોશનલ નું ઇન્ટેલેક્ચ્યુઅલ ને ઇન્ટેલેક્ચ્યુઅલ નું ઇન્ટેલેક્ચ્યુઅલ હોય છે. ઇમોશનલ નું જે ઇન્ટેલેક્ચ્યુઅલ જે હોય છે ગુરજીએફના ભાષામાં, ઇમોશનલ નું જે ઇન્ટેલેક્ચ્યુઅલ હોય પ્રેક્ટિકલ કરે. એટલે છે લાગે છે બુદ્ધિ, પણ એ બુદ્ધિ કેવી તો એ કે ભાવની જે બુદ્ધિ છે એપ્લાય કરે છે. એટલે એપ્લિકેશન કરે એવી જે બુદ્ધિ છે ઇમોશનલ ની બુદ્ધિ કહેવાય. એ ઓલી બુદ્ધિ છે ઈ ન કહેવાય. એમ
ત્યારે તો એનું એના ખ્યાલમાં આવે, એ સમયે વર્તમાનમાં છે, પછી સ્મૃતિ પકડાઈ જાય છે, એટલે ક્યાંક જેવું છે એવું નથી. એવું એ આપણું અત્યારે હોવું તમે બરાબર રીતે આપણે અંદરની બાજુએ જોઈ તો આપણું હોવું એ સ્મૃતિ રૂપે છે. એટલે હું જ્યારે જ્યારે હું હોઉં છું ત્યારે સ્મૃતિ વિચાર શબ્દની સાથે જોડાયેલો હોઉં છું. શબ્દ વિચાર વૃત્તિ સાથે જોડાયેલો એ ભૂતકાળમાંથી આવે છે. એટલે ભૂતકાળમાંથી આવે છે એટલે ભૂતકાળ દ્વારા હું જોઉં છું. હવે હું એવો પ્રયાસ કરું, અત્યારે મારું આખું કનેક્શન, મારું હોવાપણું, સમગ્ર હોવાપણું છે એ સ્મૃતિની અંદર છે. એટલે વિચાર જ હું છું, વૃત્તિ જ હું છું, ભાવ જ હું છું. ક્રોધ આવ્યો, ક્રોધ બની ગયો, લોભ આવ્યો, લોભ બની ગયો, ઘૃણા આવી, ઘૃણા બની ગયો, ભાવ આવ્યો, ભાવ બની ગયો. એટલે અત્યારે મારી અંદર કોઈ આ સિવાય કોઈ છે નહીં. આ ધર્મશાળા છે અને એની અંદર જે આવે છે એ પોતાને જે કરવું એ કરીને ભાગી જાય છે. ક્રોધ ને ક્રોધ કરીને ભાગી જાય છે, જે અંદર હોય છે કરીને ભાગી જાય છે. હવે આપણે એવો અભ્યાસ કરી, આ સ્મૃતિ સાથેનું કનેક્શન છે એ કોઈ નિત્ય નવીનતા સાથે જોડાવા જ નહીં. આ જે સ્મૃતિ છે એ સ્મૃતિ ફક્ત વ્યવહારના ઉપયોગ માટે છે. આપણી આગળ અત્યારે સ્મૃતિ જે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધની બહારની જે સ્મૃતિઓ આવેલી છે વ્યવહાર માટે જ છે, અંદર જવા માટે નથી. તો હવે આ જે અંદર જવા માટે આ નથી, તો હવે અંદર જવા માટે શું છે? તો કે હવે તમારું કનેક્શન જે રોંગ છે સ્મૃતિ સાથે છે એને હોવાપણા સાથે જોડો. એટલે પેલો અભ્યાસ આપણે એમ કહીશું કે વર્તમાનમાં હોવાપણામાં રહેવાનો અભ્યાસ પેલા કરો. કોઈ કેન્દ્ર છે આપણી અંદર બનાવો, કે શ્વાસનું કેન્દ્ર બનાવો, નાભીનું કેન્દ્ર બનાવો. નિરંતર રીતે મારું હોવું ક્યાં છે? તો કે ભૂતમાં નથી, ભવિષ્યમાં નથી, સ્મૃતિમાં નથી, રાગમાં નથી, દ્વેષમાં નથી, લોભમાં નથી, ઘૃણામાં નથી. શેમાં છે? શ્વાસમાં છે, નાભીમાં છે. તો આ પેલું હોવાપણું જેટલું પ્રસ્થાપિત થાય ને પછી હોવાપણામાંથી જોવાપણું બનશે. હોવાપણું છે નહીં તો જોવાપણું ક્યાં બનવાનું છે? આપણે ચીજ નહીં તો પછી જોવાની ક્યાં વાત છે? એટલે પેલું હોવાપણું છે બરાબર રીતે આપણી અંદર આવી જાય ને, આખો દિવસ એના માટે મથતા હોય ને. માનો કે વિચારોની જાળા લે છે અને હું શ્વાસમાં જોવાનો પ્રયત્ન કરું છું, વિચારની જાળા લે છે અને વચ્ચે 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 હું સમય મળે એટલે હું શ્વાસ ઉપર જોઉં છું, વર્તમાનમાં હોવાપણામાં આવું છું. આ હોવાપણું જેટલું 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 પ્રગટ થાય, આ શૂન્યતા જેટલી જેટલી આપણી અંદર પ્રગટ થાય એટલું એટલું પછી કામ થશે. એટલે આપણું તમે બરાબર રીતે જો તમે અભ્યાસ અંદર કરતા હો તો માનો કે શ્વાસને જોવાનો તમે અભ્યાસ કરો છો, તો જેવો શ્વાસને જોવાનો અભ્યાસ કર્યો એટલે ભૂત ભવિષ્ય કપાણું, કેટલી સેકન્ડ થયું એટલી સેકન્ડ. એટલે આ જે વસ્તુ છે, હોવાપણાની જે વસ્તુ છે એ આપણી અંદર કોઈ ચોકીદાર નથી. આ ઘર છે અને આ ઘરની અંદર કોઈ છે નહીં. એટલે હોવાપણું છે એ ચોકીદાર છે. આ હોવાપણાને પેલા દાખલ કરો, પછી ચોકીદાર આવશે એટલે ચોકીદાર માંથી દ્રષ્ટિ એક નીકળશે, એને પ્રજ્ઞા કહેવાય. અને એ પ્રજ્ઞા પછી બધી વસ્તુની ચોકી કરશે, કઈ વસ્તુ આવવા દેવી, કઈ વસ્તુ ના આવવા દેવી, એ જે કરશે એ કરશે. એટલે હોવાપણું પેલા પ્રસ્થાપિત કરી છે. તમે શ્વાસની અંદર જોડાઈ જાઓ એટલે ભૂત ભવિષ્ય કપાઈ જાય, શ્વાસની અંદર જોડાઈ જાઓ એટલે ભૂત ભવિષ્ય કપાઈ જાય. પેલા હોવાપણું કરો, પછી હોવાપણામાં પ્રશ્ન કરો. હવે હોવાપણામાં આપણે હોવાપણાનો અભ્યાસ એટલો કરીશી સવાર બપોર સાંજ જ્યારે જ્યારે યાદ આવે ત્યારે હોવાપણાનો અભ્યાસ કરીશી. કરતા 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 અંદરની શાંતિ, અંદરની ઉર્જાની બચત, નેગેટિવિટીમાંથી નિવૃત્તિ, ભૂત ભવિષ્યમાંથી નિવૃત્તિ, દિવા સ્વપ્નમાંથી નિવૃત્તિ, કલ્પનામાંથી નિવૃત્તિ, આ બધી ઉર્જા છે બચાવશે. અને પછી આ ઉર્જા છે એનો આપણે પછી દ્રષ્ટામાં ઉપયોગ કરવાનો છે. એટલે પેલા હોવાપણું છે એને પેલા પછી આપણે પ્રશ્ન કરવાનો છે કે આ જે શ્વાસને જોયે છે એ કોણ છે? જયારે બરાબર પરિપક્વ આપણી બધી વૃત્તિઓ બરાબર રીતે એકમાં આવી ગઈ છે તો પછી આપણને આપોઆપ સવાલ થશે કે આ જે શ્વાસને જોયે છે એ કોણ છે? પછી સવાલ. એટલે પેલા હોવાપણામાં રહેવાનો અભ્યાસ, કોઈ કેન્દ્રમાં રહેવાનો અભ્યાસ તમે નિરંતર રીતે કર્યા રાખો તો કામ. અને આ બધી વસ્તુ કેવી છે કે 24 કલાક કરવા જોઈએ. એટલે તમે જેટલી ક્ષણ ગુમાવી એટલી પાછું તાદાત્મ્ય, પાછું કલ્પના, પાછી નેગેટિવિટી એ બધું પકડેલી. એટલે આ એવો આધ્યાત્મ એવો નથી કે તમે થોડી ક્ષણ ધ્યાન કરી લીધું, થોડી ક્ષણ ભજન કરી લીધું, થોડી ક્ષણ એકાંતમાં રહી ગયા એટલે વાત પૂરી થઈ જાય. એ કે એક ક્ષણ ચૂકશો એટલે પાછું આખો સંસાર આપણને પકડી લે. એટલે આ એક ક્ષણ જવા દઈએ એટલે ગયા આપણે.
આપણે આ ક્ષણમાં જે જીવતા નથી એનું કારણ શું છે? આપણે આ ક્ષણમાં આપણે જીવતા નથી એનું શું કારણ છે? તો કે આપણી ગતિ છે આગળ 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 આગળ. એટલે આપણે કોઈ દી એમ પ્રશ્ન નથી પૂછતા કે ક્યાં જવું છે, આ ક્ષણ પછી તારે ક્યાં જવું છે? ક્યાંય જવાનું હોતું નથી. જવું છે ક્યાં જવું છે, આ ક્ષણ પછી મારે ક્યાં જવાનું? એટલે આપણને જો ક્લિયર કટ વિઝન થઈ જાય કે ક્યાંય જવાનું નથી, કોઈ જગ્યાએ જવાનું નથી, પણ જે છે એમાં રહેવાનું છે. કોઈ જગ્યાએ જેને આપણે ગોતી છીએ અત્યારે છે જ, અને જે છે એની હારે આપણે જોડાવ. ઈ છે અને હું છે એમાં આવી જાઉં તો હું એની હારે જોડાઈ જાઉં. ઈ છે અને હું છે એમાં આવું છું અને હું એની સાથે જોડાઈ જાઉં છું. એટલે આપણી જે ગતિ છે એ કઈક મેળવવા માટે છે, પણ જેને મેળવવા માંગી છે એ ક્યાં છે? આપણે જેને પ્રાપ્ત કરવા માંગી છીએ ક્યાં છે? એ ગોતવું પડે. એટલે આપણી અગર આ દ્રષ્ટિ નથી એટલે પ્રોબ્લેમ છે કે કઈક ગોતી રહ્યો છે, કઈક ગતિ કરી રહ્યો છે કે અહીં જાઓ અહીંયા જાઓ અહીંયા જાઓ અહીંયા જાઓ. જાય છે, બહાર જાય છે, ફરવા જાય છે, પાર્ટીમાં જાય છે, પણ પછી થાકીને પાછો આવે છે. પાછું તો અંદર તો આનંદ નથી. કેટલી વાર આનંદ, ખુશીનો આનંદ કેટલી વાર આવશે? આપણે જે દેખાય છે બહારની બાજુ, જે દેખાય છે ને બહારની બાજુ દેખાય છે, બહારની બાજુ દેખાય છે, એ દેખાય છે એને જોવાનું છે અને એના આધારને જોવાનું છે. દેખાય છે એમાં આપણે પ્રશ્ન કરતા નથી. માનો કે કોઈ વસ્તુ દેખાય, સૂર્ય દેખાય, ચંદ્ર દેખાય, તમે દેખાવ, પણ શું છે? આ જે દેખાય છે એ શું છે? આપણને દેખાય છે સામે, આંખની સામે, ઇન્દ્રિયની સામે દેખાય છે, પણ છે શું? આપણે આ રસ્તો એવો છે કે ઇન્ક્વાયરીનો રસ્તો છે. તો ઇન્ક્વાયરીનો રસ્તો છે તો એની અંદર તમે સવાલ ન કરો તો જવાબમાં ક્યારેય ના આવો. તો આપણને ક્યારેય પ્રશ્ન થાય છે? આપણને કોઈ પરિસ્થિતિ છે, કોઈ વાતાવરણ છે, કોઈ અમુક લોકો આપણી આજુબાજુ ગોઠવાઈ ગયા છે, ખરાબ લોકો ગોઠવાઈ ગયા છે, તો એમ કે એમ કેમ થયું છે? આપણે સવાલ કેમ કરતા નથી? આપણે બહારના લોકોને જવાબદાર કેમ ગણી છીએ? આપણે ઇન્ક્વાયરી કેમ કરતા નથી કે આ કેમ થયું છે? આ બધા લોકો આજુબાજુ આવા કેમ ગોઠવાઈ ગયા મારી આજુબાજુ? પ્રશ્ન છે આપણી આગળ કઈ? આ જે આધ્યાત્મ છે એ કેવું છે? જે દેખાય છે એના ઉપર સવાલ છે, પ્રશ્ન છે. પ્રશ્ન કરે છે કે શું છે આ? હવે આ દેખાય છે ને સત્ય માનીને ગતિ તમે કરો તો આ સત્ય છે એ તો કોઈ દી મળવાનું જ નથી. સત્ય તો ત્યારે મળે કે જે દેખાય છે ને તમે પ્રશ્ન કરો શું છે આ? માનો કે મારી ઇન્દ્રિયને દેખાય છે એવું જ છે. મને જે દેખાય છે અત્યારે હું તમને જોઉં છું, કીડી તમને કેવી રીતે જોતી હશે? કાગડો કેવી રીતે જોતો હશે? બીજા પશુ પક્ષીઓ તમને કેવી રીતે જોતા હશે? તો તમે શું છો? મારી આંખ મને બતાવે છે એ છો? કીડી જોવે છે એ છો? ગાય જોવે છે એ છો? કોણ છો તમે? તમે કોણ છો? ઇન્દ્રિય જે એની મર્યાદાથી જે આપણને બતાવે છે એ છીએ આપણે? કોણ છીએ આપણે? એટલે આધ્યાત્મ છે એ પ્રશ્ન છે. કોઈ પણ ઘટના ઘટે છે તો આપણે સ્ટોપ થઈને પૂછતા નથી આ કેમ બન્યું, આ ઘટના કેમ બની? આપણે એને જવાબદાર ગણી, વ્યક્તિને જવાબદાર ગણી કે આ વ્યક્તિએ વ્યવહાર કર્યો, વ્યક્તિએ વર્તન કર્યું. વ્યક્તિ વર્તન કરી ના શકે. વ્યક્તિ કેવી રીતે આ વર્તન કર્યું, કેવી રીતે વ્યવહાર કર્યો, એનું શું કારણ, શું કાર્ય, કઈ ખ્યાલ નથી આવતો. પણ પ્રશ્ન કરી તો જવાબ આવે. દેખાય શું હોઈ શકે? આપણને સામે દેખાય છે એ શું છે? અને કોઈ વસ્તુ આપણને દેખાય છે, આપણે હોવાપણાને ગોતી છે, આપણે નિત્ય નવીનતાને ગોતી છે. તો સામે કોઈ પણ આકૃતિ દેખાય છે, શું છે? આકૃતિનું હોવાપણું કેવી રીતે આવ્યું? આકૃતિ જે સામે દેખાય છે એનું હોવાપણું આવ્યું ક્યાંથી? આકૃતિ પોતે બોલે છે કે હું છું? તો શું છે? આકૃતિ છે એ આકૃતિ છે, એક આકૃતિ છે. એ આકૃતિ આપણો જે રેટિના છે એની અંદર એનું પ્રતિબિંબ પડે છે. એટલે એને આભાસ કહેવાય. આપણી અંદર આભાસ પડે. આભાસ છે એ સંદેશો લઈને જાય. સંદેશો છે એ અંદર આવે, આકૃતિ એક બતાવે, અને આકૃતિનું પછી આપણે માનવ જાતે જે નામકરણ કર્યું હોય એ નામકરણ કરી કે આ છે, આ છે, આ છે. હવે એટલે
પેલું કામ છે ઇન્દ્રિયો બહારની જે વસ્તુ છે એને પકડી કોણે? તો કે આંખે પકડી. આંખને કોણ લઈ ગયું? મેસેજ તો કે જ્ઞાન તંતુ મેસેજ રૂપે લઈ ગયા. બ્રેન સેલ ની અંદર રેકોર્ડ થયું અને આપણી અંદર માનવ જાતની અંદર કઈક વિચારણાઓ છે, નામકરણ કરેલા તો કે આને આ કહેવાય, આને આ કહેવાય, આને આ કહેવાય. આ પ્રક્રિયા. હવે નામકરણ કર્યું આપણે કે આ વ્યક્તિ આ છે, તો આ વ્યક્તિ આ છે એ ડેટા છે. માનો કે હું અંદરથી એક ડેટા અંદર પડેલો છે કે ફલાણા ભાઈ છે, આ તો આ ડેટા છે. પણ આ ડેટાને પ્રકાશ કોણ કરે છે? ડેટાને ગતિ કોણ કરાવે છે? ડેટાને કોણ જોવે છે? જે જોવે છે, જે એને શક્તિ આપે છે એનું હોવાપણું છે. આ દેખાય છે એનું હોવાપણું નથી. જે અસ્તિત્વ કોનું છે? તો કે હોવાપણું આનું છે, હોવાપણું બીજા કોઈનું નથી. અને આ હોવાપણું છે એમાં આરોપિત કરી છે આપણે. આ હોવાપણાને ભૂલી ગયા છે. એટલે ખરેખર હોવાપણું છે એ છુપાઈ ગયું છે અને જે નથી દેખાય છે. અત્યારની જે હાલત છે એવી હાલત છે કે જે નથી દેખાય છે અને જે છે એ છુપાઈ ગયું છે. એટલે આપણે એની શોધ કરવાની છે કે જેથી આપણે હંમેશા નિત્ય નવીન જોઈ શકીએ. દરેક વસ્તુના આધારમાં ઈ જ છે વસ્તુ છે. ભારે નથી લાગતું? આપણી અંદર એટલે એટેન્શન તો ખરું જ, પણ એટેન્શન છે ને, એટેન્શન એવી વસ્તુ છે, એટેન્શન એવી વસ્તુ છે કે બહારની ઇમ્પ્રેશનોને અંદર લઈ આવે. એટેન્શન શું કરે? બહારની ઇમ્પ્રેશન છે એને અંદર લઈ આવી દે. અંદર લઈ આવી દે પછી આપણે આપણી રીતે જે અર્થઘટનો જે માનવ જાત જે પ્રમાણે કરતી હોય એ પ્રમાણે અર્થઘટનો, એ પ્રમાણે મૂલ્યાંકનો એ કરે. એટલે એટેન્શન છે એ એક આ બાજુ હોવાપણું છે, આ બાજુ પ્રકૃતિ છે. બેયનું મિલન કરાવવાળું બિંદુ છે કે બેયનું મિલન કરાવે છે. પણ મિલનની અંદર એટેન્શન છે ને એના મૂળ સ્ત્રોતને આપણે ભૂલી ગયા છીએ ને. એટેન્શન જ્યાંથી નીકળે છે એના મૂળ સ્ત્રોતને આપણે ભૂલી ગયા છીએ. એટલે શું થાય કે આપણને દ્રશ્ય વસ્તુ સાચી લાગે, અદ્રશ્ય વસ્તુ ખોટી લાગે, અવ્યક્ત વસ્તુ ખોટી લાગે, જેનું અસ્તિત્વ ખરેખરું નથી. એટલે ગીતાની અંદર એમ કીધું કે અસત વસ્તુ છે એનું અસ્તિત્વ નથી અને સતનો કોઈ દી અભાવ નથી. તો આ જે દેખાય છે એ અસત છે, મિથ્યાય નહીં, પણ એમ કે અસત જ વસ્તુ છે. આનું જે હોવાપણું છે ને, આનું હોવાપણું, એ હોવાપણું એમાં પ્રતીત થાય છે. એટલે અધ્યાસ છે. સત અને અસતનો એવો અધ્યાસ થઈ ગયો છે કે અસત છે એ ઢંકાઈ ગયું છે, ના સત ઢંકાઈ ગયું છે, અસત્ય દેખાય છે. હવે બીજું પ્રજ્ઞા છે એ ઢંકાઈ ગઈ છે અને બુદ્ધિની અંદર કઈક સમજ હોય એવું લાગે. પ્રજ્ઞાનું તત્વ છે એ અલગ છે અને બુદ્ધિનું તત્વ છે અલગ છે. તો આપણને બુદ્ધિ છે એ પ્રજ્ઞા વાળી લાગે છે. ખરેખર બુદ્ધિની અંદર કઈ નથી, ડેટા છે, એની અંદર પ્રજ્ઞા નથી. હોય જ્યાં પ્રેમ કરે વચમાં ઈ પણ આવે એટલે અંદર એવું લાગે કે એક પાર્ટ ડેવિલ્સનો છે, એક પાર્ટ દેવનો છે. આવું અંદર થાય તો આમ ડેવિલ નથી. માનો કે આપણી સામે પ્રગટ થાય છે બિચારું નિર્દોષ છે. માનો કે ડિઝાયર પોતે નિર્દોષ છે. એટલે કોઈ વસ્તુ ખરાબ નથી, પણ આપણે પ્રોબ્લેમ ક્યાં છે કે વસ્તુ આપણને ખેંચી જાય છે ને એ ડેવિલ નથી, એ બિચારી મરેલી વસ્તુ છે, એ જીવંત વસ્તુ નથી. માનો કે તમને વિચાર આવ્યો, ઈચ્છા થઈ, કામના થઈ, કઈ પણ વસ્તુ થઈ, તો એ કામના છે એને તમારે હવે કામનાને તમે એનર્જી આપવી હોય તો આપો, ન આપવી હોય તો એ ડેવિલ નથી. પણ આપણે એને જીવંત કરી છે, મરેલી વસ્તુને જીવંત કરી છે અને જીવંત કરીને પછી એને ડેવિલ બનાવી દઈશ. હવે એ તો મરેલી જ છે, એ હાવ જડ જ છે, એનામાં કઈ નથી. આપણે જ એને એનર્જી આપી છે. એટલે આ ડેવિલ ને જે બધી વસ્તુ છે ને એ એવું ખરેખર છે નહીં. એક સેન્સ થી, બીજા સેન્સ થી એવું લાગે માણસને દ્વૈતમાં જે જીવે છે એમાં એની હારે ફાઇટિંગ કરવી પડતી હોય એવું બધું લાગે. અને ફાઇટિંગ થી તો એ કોઈ દી જાતું નથી. આપણે ફાઇટિંગ એની હારે કરીને એ કોઈ દી જાય નહીં. જો એને ડેવિલ માનીને તમે એની હારે ફાઇટિંગ કર્યા રાખો ને ક્યારેય ન જાય. તમે એને જયારે પ્રેમ કરો ને, જે વસ્તુ તમારે કાઢવી છે ને એને પ્રેમ કરવો પડે. તમારી અંદર જયારે પ્રગટ થાય ત્યારે એને પ્રેમની નજરથી જોવું પડે.
ડેવિલની નજરથી જોવો તો એ કોઈ દી જાય જ નહીં, કારણ કે એનું આખું રહસ્ય ખોલે જ નહીં ને. તમે એને ડેવિલ માનો છો એટલે પૂર્વગ્રહમાં છો. એ વસ્તુ શું છે એને તમે જાણતા નથી, પણ તમે તમારો આપણું જે પ્રોજેક્શન જે કહેવાય ને, પ્રોજેક્શન કર્યું છે. હવે ઈ વસ્તુ છે, રાગ છે, દ્વેષ છે, લોભ છે, ઘૃણા છે, એને પોતાની સ્ટોરી કેવી છે, અને સ્ટોરીને તમે સાંભળો તો પણ તમે તો પૂર્વગ્રહમાં છો, કાં તો ખરાબ છે, આ ડેવિલ છે, તો એ કઈ પ્રગટ થવાની નથી. ફેક્ટર. હા હા આ ઓછું થતું છે, બરાબર. હાયર ને જ પકડવાનું છે, ફાઇટિંગ એ કરવાની નથી. ફાઇટિંગ એ કઈ કરવાની નથી. હાયર ને જેમ 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 પ્રકાશનો દીવો આપણી અંદર આવે ને એટલે લોર જાતું જાય. એમ કે એમ વેઇટ નહીં કરવાની કે એ લોર ક્યારે ખસી જાય ક્યારે ખસી જાય. ખાલી સાચો પ્રકાશ છે એને પેદા કરવાનો છે. સાચો પ્રકાશ પછી એનો માર્ગ કરશે. હા 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 ડ્રીમ તો ફરી જ જાય ને. સાધકને તો આખી ક્વોલિટી જ ફરી જાય, સાધકની જ ફરી જાય. એટલે એને ખરાબ માનીને વ્યવહાર ન કરો, પણ કરવાનું શું છે એટલે આટલું યાદ રાખો. તમને જે ઈચ્છા છે એને પરિપૂર્ણ કરો, પણ તમારી વર્તમાન ક્ષણને ભેગી ભેગી લઈને, તમારી જે વર્તમાન ક્ષણ છે ને એને લઈને તમારે આ દુનિયાનું જેટલું ખરાબમાં ખરાબ કર્મ હોય ને કરો તમે, પણ વર્તમાન છે ને એ વર્તમાનનો પ્રકાશ તમારી હારે રાખવાનો છે. પછી તમે જો વર્તમાન નહીં હોય ને તમે જો આ વસ્તુની અંદર જાશો તો કઈ પરિણામ નહીં આવે. પણ વર્તમાનનો હવે આપણે શું કરી છીએ કે આ વસ્તુ નથી કરવી, આ વસ્તુથી આગા જાય, એમ નથી કરવાનું. આપણે જે કરવાનું છે કે આપણો અંદરનો જે પ્રકાશ, જે વર્તમાનનો પ્રકાશ છે ને એને ભેગો લઈ જાઓ. તમારે પિક્ચર જોવા જવું છે જાઓ, પણ તમે આ પ્રકાશને હારે હારે જેટલી યાદી આવતી જાય એટલી યાદી કર્યા રાખો. એટલે ભાગશો તો આ કુદરતનો એવો ક્રમ છે કે તમે જે વસ્તુથી ભાગશો ને, અત્યારે ભાગી ગયા, માનો કે 5 વર્ષ 10 વર્ષ તમને જે વસ્તુનું આકર્ષણ છે એ તમે ન કર્યું, પછી પ્રકૃતિ તમારી સામે બદલો બહુ ખરાબ રીતે લેશે અને આપણને પેલા ડાઉન કરશે અને પછી પાછો હુમલો કરશે પ્રકૃતિ. તો એના કરતા એ વસ્તુને પ્રેમથી જ જોઈ લઈએ આપણે. કોઈ પણ વસ્તુ ન જોયેલી વસ્તુ છે ને ગમે ત્યારે જીવન, અત્યારે માનો કે તમે સાધના કરો છો ને અમુક વસ્તુને કંટ્રોલ કર્યો છે, તમારી ઈચ્છા છે, તો હવે એ 10 વર્ષ પછી 15 વર્ષ પછી 20 વર્ષ પછી આવશે ને આવશે જ પાછું. એ જ વસ્તુ પાછી રિપીટ આવશે. એના ઉપર કામ નથી થયું. અવાજ ઊંચો થઈ જાય, અંદરના વિચાર અવાજ ઓછો થઈ જાય. હા હા અધિકાર જમાવવામાં એનું છે. એનો જ ભાગ છે. મૂલ્યાંકનો આપણા જે અંદર પડેલા મૂલ્યાંકનો છે ને એ આવેશમય કરી દે. આપણા મૂલ્યાંકન થી વિરુદ્ધ નું કઈ હોય ને એટલે આપણને આવેશમય ઉગ્ર ક્રોધમાં લઈ આવી દે. અને એનું કારણ એટલું છે કે આ વૈશ્વિક રીતે બધા લોકો સાચા છે એવું આપણને જ્ઞાન નથી. આ દુનિયાને બધા લોકોની દ્રષ્ટિ સાચી છે, કોઈ પણ વ્યક્તિ છે બધાની દ્રષ્ટિ સાચી જ, પણ આંશિક રીતે કોઈ પણ વ્યક્તિ છે સાચું જ છે, પણ ઈ જે જગ્યાએ છે ત્યાંથી સાચું છે, બીજા એંગલ થી ખોટું છે. એટલે આ વિશ્વની કોઈ વ્યક્તિ એવી ન હોય કે ખોટી હોય, સમગ્ર રીતે ખોટી હોય એવું ન હોય, પણ એક એંગલ થી સાચી છે, બાકી લાખો બીજા એંગલો છે એના દ્વારા એ ખોટી છે. એવું આપણને ખબર પડે તો આપણે આપણા એંગલને પકડી ના રાખીએ. આપણે આપણા એંગલોને, આપણી માન્યતાઓને જે પકડી રાખી છે ને એના લીધે લર્નિંગ પ્રોસેસ નથી થતી. શીખવાની પ્રોસેસ, પ્રેમની પ્રોસેસ, શાંતિની પ્રોસેસ આને અટકાવે છે. એને જેમ આમાં એના આપણે તો ધરતીકંપ તો આ વિશ્વની જે ઇન્ટેલિજન્સ છે એની વ્યવસ્થાનો ભાગ છે, કંઈક વ્યવસ્થાનો ભાગ છે. એમ આપણા જીવનની અંદર પણ ઘટના ઘટતી હોય ને, કોઈ પણ ઘટના ઘટે છે આપણા જીવનની અંદર, એ વ્યવસ્થાના ભાગ માટે બને છે. અવ્યવસ્થા છે એને આપણી અંદરની અવ્યવસ્થા છે એને બતાવે છે. એટલે કે હવે તમે વ્યવસ્થા કરો,
જો આપણી અંદર વર્તમાનનો પ્રકાશ હોય તો જે પરિસ્થિતિ પ્રગટ થઈ એના દ્વારા શું થયું તો કે પરિસ્થિતિ પ્રગટ થઈ એના દ્વારા મારી અંદરથી ક્રોધ નીકળો, લોભ નીકળો, ઘૃણા નીકળી. તો આ જે નીકળવાની પ્રોસેસ એમ કે છે તો આપણી અંદર અવ્યવસ્થા છે, પ્રેમ નથી, શાંતિ નથી, આનંદ નથી. તો એ કે એની વ્યવસ્થા કરો. આપણને અંદર ખળભળાટ થાય છે, આપણને અંદર રાજીપો નથી રહેતો, આપણી શાંતિ જતી રહે છે, આપણો આનંદ જતો રહે છે. તો એ આપણને એમ કે છે તમે એલાર્મિંગ છે, આપણને એલાર્મ કરે છે કે આ જગ્યા ક્યાંક ખોટી વસ્તુ થઈ રહી છે. એટલે આપણને એલાર્મ અંતઃકરણ કરે છે, બોડી કરે છે કે આ ન કરાય, પછી તો આપણે કરીશ. અવ્યવસ્થા નિરંતર છે, આપણી અંદર અવ્યવસ્થા જ છે, સંપૂર્ણ ચાલે છે. અને ચાલુ રહે છે એ સારા માટે ચાલુ રહે છે. જે ઘટના ઘટે છે એ આપણા ઇવોલ્યુશનની પ્રક્રિયા માટે જ. આપણી અંદર પ્રેમ પ્રગટ થાય, શાંતિ પ્રગટ થાય, આનંદ પ્રગટ થાય, એના માટે આવે છે. પણ અહંકારને એવું લાગે છે કે ક્યાંક આ મને હંમેશને માટે ત્યાગી દેશે, એટલે અહંકાર છે એ જુદા દ્રષ્ટિકોણથી જોવે છે, એનું પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે જોવે છે. ત્યારે પ્રેમ છે એક જુદી દ્રષ્ટિથી જોવે છે. અહંકાર છે એ એમ કે એનાથી કેમ આમ બોલાય, ત્યારે પ્રેમ એમ કે આ જે બોલ્યો એના દ્વારા અહંકાર જે ઉપસ્થિત થયો એના ઉપર કામ કેવી રીતે કરાય. તો પ્રેમનું તત્વ આવું છે, અહંકારનું તત્વ અલગ છે. હા સાચું. હા ખાલીપો છે, ખાલીપો એ જ મોટો પ્રશ્ન છે. સાચો પ્રશ્ન એ જ છે, ખાલીપો છે. આ બધી ક્રિયાઓનું કારણ આપણો ખાલીપો જ છે. એટલે ખાલીપા વખતે જ્ઞાન દ્રષ્ટિ અથવા તો જ્ઞાન દ્રષ્ટિ આપણે જીવન જીવેલા છે જેની અંદર આપણને અનુભવ છે જયારે સાચી વસ્તુ એ વસ્તુ ટકાવી આમ બહુ અઘરી. એટલે એક વસ્તુ છે કે આપણે જીવન છે, જીવનની અંદર ચેલેન્જો આપણને મળે છે, જીવન સમસ્યાઓ આવે તો સમસ્યાનો આપણે સામનો કેવી રીતે કરીશું. જીવનની ચેલેન્જ આવે છે ત્યારે આપણે મૂંઝાઈ જઈએ છીએ. ચેલેન્જ આવે છે ત્યારે એને યોગ્ય પ્રત્યુત્તર આપી નથી શકતા. આપણે જે ચેલેન્જ આવી છે એને યોગ્ય રીતે પેલા જોઈ શકતા નથી એટલે પ્રત્યુત્તર આપી શકતા નથી. તો આપણે પેલી વસ્તુ એ છે કે એટલે આપણા માટે મહત્વનો સવાલ એ છે કે આ ચેલેન્જો જે આપણી અંદર આવે છે ને યોગ્ય રીતે આપણે એને જે રિસ્પોન્સ કરવો જોઈએ રિસ્પોન્સ ને બદલે કઈક એવી પ્રક્રિયા કરીશી કે એને લીધે બધું વધારે ગૂંચવાઈ જાય એવું કરીશ. તો આપણે જરૂરિયાત છે કે યોગ્ય રીતે રિસ્પોન્સ કરી શકીએ, પરિસ્થિતિને યોગ્ય પ્રત્યુત્તર આપી શકીએ. એટલે આપણે જયારે હોય ત્યારે જે પ્રશ્ન સમસ્યાઓ થાય છે ત્યારે અંદરથી ભયભીત થઈ જાય છે, ભાગવા પ્રયત્ન કરીશી, બીજા કોઈકની હેલ્પ લેવા પ્રયત્ન કરીશી. પણ એમ કે આપણે આ પ્રશ્નને આપણી હિંમતથી, આપણી દ્રષ્ટિથી, જ્ઞાન દ્રષ્ટિથી એને હલ કરવો છે. એવી દ્રષ્ટિ આપણી આગળ નથી હોતી. એટલે આ સમસ્યા જે છે આપણી સમસ્યાઓ ભયની સમસ્યા છે, આપણી સમસ્યા પ્રેમની સમસ્યા છે, આપણો સાચો પ્રેમ નથી એ સમસ્યા છે, સાચું કોમ્યુનિકેશન નથી કરી શકતા એ સમસ્યા છે. એટલે ખાલીપાની હારે હારે આ કેટલાય હારે બીજા સમસ્યાઓ જે છે ને એને આપણે જોઈ કે આપણે કેટલો ભય છે, કેટલો ખાલીપો છે, કેટલું કોમ્યુનિકેશન નથી, કેટલો પ્રેમનો અભાવ છે, એ બધી વસ્તુને જોઈ હવે આ બધી વસ્તુને જોતા નથી, એનો સાક્ષાત્કાર કરતા નથી. આ આત્માનો સાક્ષાત્કાર નથી કરવાનો, આનો સાક્ષાત્કાર કરવાનો. અને આનો સાક્ષાત્કાર થાય તો આમાંથી છૂટવાની ઈચ્છા થાય. સાચી આપણને છૂટવાની ઈચ્છા નથી થતી એનું કારણ શું થાય? આ રૂટીન જે રોજબરોજનું જે જીવન જીવી છે એની અંદર આપણને કોઈ સમસ્યા જેવું લાગતું નથી. સમસ્યા લાગે તો આપણે કઈક બહાર નીકળીને આપણને એમ થાય કે વર્તમાન શું વાત કરતા હોય જયારે હોય ત્યારે વર્તમાન. પણ આ વર્તમાન છે આપણા બધા દુઃખની ચાવી છે. જેટલા દુઃખ, જેટલી સમસ્યા સાયકોલોજીકલ છે એ બધાની ચાવી છે.
આપણને એનું ઇમ્પોર્ટન્ટ દેખાતું નથી, કારણ કે આપણે વર્તમાનમાં રહી અને ભૂત ભવિષ્યમાં રહી બે વચ્ચેનો ડિફરન્સ ક્યારેય બરાબર રીતે તપાસ્યો જ નથી કે વર્તમાનમાં હોય તો શું હોય અને વર્તમાનમાં નથી હોતા તો શું હોય છે, તપાસ જ નથી. પ્રશ્નમાં ઉભું રહેવું એ આંતર તપ જ છે. આંતર તપ પ્રશ્નની અંદર કોણ ઉભું રહેશે? માનો કે સમસ્યા આવી છે તો સમસ્યાથી આ મન છે ભાગવા માંગે છે. હવે એક અંદરનું સાધકનું એક એવું હોય છે કે આ પ્રશ્ન સમસ્યા છે ને મારે યોગ્ય રીતે એને આમ ભય વગર નિર્ભયતાથી આની સામે આવવું છે. તો એની સામે આવવા માટે મન બુદ્ધિ છે ને એને સાઈડમાં મૂકવા પડે. જે આપણા ટ્રેક હોય ને એની સામે જવું પડે. આપણો ટ્રેક છે કે ભાગી જાય, પણ આપણા એ ટ્રેક ની વિરુદ્ધ આપણે કામ કરવાનું છે. એટલે કોન્શિયસ એફર્ટ છે. અને મન બુદ્ધિ દ્વારા એને ફાઇટ ન કરાય. પાછું મન બુદ્ધિ એને હરાવી ન શકે. જે સમસ્યા સાયકોલોજીકલ છે એને હરાવવાની તાકાત એની નથી. એટલે કોઈ હાયર ડાયમેન્શનમાં આપણો પ્રવેશ થવો જોઈએ. કોઈ હાયર વસ્તુની અંદર આપણે પ્રવેશ ન કરી ત્યાં લગીને સમસ્યા તો એમને એમ રહેશે. ખબર પડશે બધી, ખ્યાલ આવશે, બધી જાશે નહીં. શાંત બેસીએ ત્યારે આનું આખું વિશ્લેષણ થતું એ સમસ્યાને આપણે જો હાજરી આપીએ ઉકેલાય નહીં. એટલે તમને ખરેખર એ વખતે એમાં શું થઈ, સમસ્યા અત્યારે થઈ અને આ જ ક્ષણે મારે સમસ્યાનો ઉકેલ યોગ્ય આપવો છે. તો તમારી અગર સમગ્રતા હશે, તમારી અગર સમગ્ર ઉર્જા હશે, જો આપણી અગર સમગ્ર ઉર્જા શું કામ નથી હોતી કે એ વ્યક્તિએ કીધું ને હું અહંકાર છું, એટલે અહંકાર છે એના સ્મૃતિમાંથી રિએક્શન કરશે અને નેગેટિવ રિએક્શન હશે. એટલે નેગેટિવ રિએક્શન હશે એ આંશિક જ હોય, અંશમાં જ હોય. પછી જયારે નવરો બેસે ને ત્યારે એમ કે એને આમ જવાબ આપવાની જરૂર હતી, એને આમ જવાબ આપવાની, એને આમ કહેવાની જરૂર હતી, એને આમ નહોતું કેવું, આમ કેવું હતું. એ શું કામ? એની આગળ એ આ ક્ષણે એવો પ્રકાશ નથી કે ખરેખર યોગ્ય રીતે શું કરી શકાય. તો આપણી અંદર જે પ્રજ્ઞાનો જે પ્રકાશ છે, વર્તમાનનો જે પ્રકાશ છે, એ આપણને બતાવે કે આમ કરાય. એટલે તમે શું કર્યો? અત્યારની સિચ્યુએશનનો ઉપયોગ કર્યો. તમે આવેશમાં ના આવી ગયા, આવેગમાં ના આવી ગયા, ક્રોધમાં ના આવી ગયા. તો એમ કે આનો ઉપયોગ આવી રીતે કરશું તો આને આવી અસર થશે. આપણે પહોંચાડવી છે અસર કેવી? તો કે આવી અસર પહોંચાડવી છે. તો આવી રીતે એનો વ્યવહાર કરો, આવી રીતે વર્તન કરો. એટલે આપણે જે કરીશ એ રોલ કરીશ. અંદર આપણને અશાંતિ થતી નથી, આપણો આનંદ જાતો નથી અને આપણે એનો ઉપયોગ કરીશ. તો અત્યારે શું થાય કે આપણો ઉપયોગ છે એ ક્રોધ કરે છે, લોભ કરે છે, આગ્રહ કરે છે, માન્યતા કરે છે. એ ફરક છે. તમારી અગર ટોર્ચ હોય તો તમે ખાડામાં શું કામ જાઓ? માનો કે તમારી અગર એક અંધારામાં જાવ છો ને તમારી અગર ટોર્ચ છે, તમે ખાડામાં પડો. તો આ જે વર્તમાન છે એ ખાડામાં ન પડવા દેવાની છે. આપણને ખાડામાં ન પડવા દઈએ, આપણા અંતઃકરણને ખરાબ ન કરવા દઈએ, એવી વસ્તુ છે. એટલે પ્રકાશને લેવાનો છે હાથમાં. વર્તમાનનો જે પ્રકાશ છે ને એને સાથે સાથે રાખે. એવું લાગે કે આપણને ખબર નથી વર્તમાન શું છે, પ્રયત્ન કરતા હોય પણ હવે ઈ આમ એક્ઝેક્ટ આપણને એમ થાય કે આ વર્તમાન ક્યાંક કયાક ખીલે જવાનું ને ઈ ખબર નથી. કદાચ એને કારણે એટલે પ્રયાસનો અભાવ હોય એને કારણે હોય. એટલે પછી દર વખતે આપણે એમને વર્તમાન એટલે આવ સિમ્પલ વસ્તુ છે. અત્યારે હું આમ અંદર હાજર થઈ ગયો, અંદર મારી હાજરી થઈ ગઈ, વર્તમાનમાં હું આવી ગયો, તો મારે અંદર વિચાર આવતા હોય મને ખબર પડે, અથવા બહાર નું દ્રશ્ય જોઉં છું, પડદો જોઉં છું, એનો કલર જોઉં છું, તો મને બધું દેખાય. આ સિમ્પલ વસ્તુ, અસાધારણ કોઈ વસ્તુ નથી. અંદરના વિચારો દેખાય, બહારના ચહેરાઓ દેખાય, વ્યવસ્થિત ચહેરા દેખાય. ઉદાસ ચહેરો છે, આનંદમાં ચહેરો છે, શું ચહેરામાં શું છે એ બધું દેખાય કેવી રીતે? તમે ખાલી વર્તમાનમાં છો. તો એ સિમ્પલ વસ્તુ છે, તમને દેખાણો. તો હવે આ વર્તમાન છે. હવે શું પ્રોબ્લેમ? શું આવી જશે? એમાં છે ને હોવાપણાનો અભ્યાસ ઓછો પડે છે. કેન્દ્રમાં રહેવાનો જે અભ્યાસ છે ને એ ઓછો પડે છે. કેન્દ્રમાં નથી રહેતા અને પછી આપણે અંદર એવી ક્લેરિટી બરાબર રીતે હોવી જોઈએ કે આ સમસ્યા કોઈ પણ થઈ ને એમાં વિચાર છે ને એ કાંઈ નહીં કરી શકે. વિચાર આપણે શું થાય, વિચારને પકડીશી, પછી સારી રીતે પકડીશી
કે હું સાક્ષી છું, હું દ્રષ્ટા છું, આ વિચાર નથી, મારે આ નહીં કરવાનું, મારે આવી રીતે કરવાનું, એવો વિચાર આવ્યા રાખે. અને આ વિચારને આપણે એમ કહેતો હોય આ સાધના છે, એ સાધના નથી. એની યારે તાદાત્મ્ય કર્યું એટલે તમારી સાધના ગઈ. વિચાર જે ગતિ કરતો હોય ને એ સાધના આપણી ગઈ છે એમ બતાવે છે. સારો વિચાર હોય તો ભલે, ખરાબ વિચાર હોય તો ભલે, તમે એની સાથે તાદાત્મ્ય છે એટલે તમારી સાધના અત્યારે નથી, તમારું હોવા પણ અત્યારે નથી. બસ આટલી જ વાત છે. આ વિચારની અહીંયા કઈ જરૂરિયાત જ નથી. વિચાર કઈક એમાં શું થાય, આપણે વિચારનો એવો સાક્ષાત્કાર થવો જોઈએ કે વિચાર છે એ નપુસક છે. વિચારની અંદર કોઈ કરતા કોઈ સાયકોલોજીકલ કોઈ સમસ્યા છે એનો અંત કરવાની તાકાત નથી, એવું મને સાક્ષાત્કાર થયો છે. બુદ્ધિની એવી કોઈ તાકાત જ નથી. એ ડાયમેન્શનમાં કોઈ કરતા કોઈ વસ્તુ પરિવર્તન પામે એવી છે જ નહીં. એમ હોય ને તો આપણે કઈક નવું સાધન લઈ, આપણે શું થાય, ઇન્કવાયરી કઈ કરતા નથી. આ વિચારના સાધન દ્વારા જ વિચારથી જ ગતિ કરવા માંગે છે. પણ વિચારને કોઈક દી શાંતિથી બેસીને વિચાર કરી કે આ વિચાર આપણી આ સમસ્યાને હલ કરશે. સારો હોય તોય ભલે, સાક્ષીનો વિચાર હોય તોય ભલે, વર્તમાનનો વિચાર હોય તો ભલે, સમસ્યાનો અંત નહીં કરે. અત્યારે હું પ્રેઝન્ટમાં આવી જાઉં ને, વિચાર નથી, એ હોવો પણ છે. એટલે વિચાર વગરની જે વસ્તુ છે એને નિરંતર રાખવાની છે. હા, પ્રેઝન્ટ મુવમેન્ટમાં રહેવા એ વિચાર રૂપે જ આવે અત્યારે તો. ના એટલે એક વસ્તુ છે કે તમે ક્યાંક સાંભળેલું છે કે વર્તમાનમાં રહેવું જોઈએ, એવો વિચાર આવે ને સીધું જમ્પ મારો વર્તમાનના, તો એ તમને કામ આવ્યું કહેવાય. એટલે આ સ્મૃતિ ખરાબ નથી, આ વર્ક મેમરી કહેવાય કે ઈ તમને વર્ક કરવા માટે પ્રેરે. તો હવે ઈ વસ્તુ સાચી, પણ તમે વર્તમાનનો વિચાર કરીને વર્તમાનમાં ન આવો તો વસ્તુ બરાબર નથી.